જામનગરની બજારમાં છકડો રિક્ષા લઈ અને ધબધબાટી બોલાવી હાંજે બહુ ફૂલ મજા કરી. જોતો જવા આગળ એટલે ખબર પડી જાય તો મસ્ત મજાને આપણે તૈયાર થઈ અને સવારમાં નીકળી ગયા જામનગર બાજુ. અને આછો તડકો આવતો તો બહુ નહોતો આવતો, ફટાફટ નીકળી ગયા જામનગર બાજુ અને સીધા પહોંચી ગયા જામનગર. અને આ બાજુ ગોલાને એકડી તૈયાર થતી હતી, પણ અહીંયા છે ને કાકાને સાંજે લાભ દેવાનો હતો. અને આ બાજુ છે ને આપણે હર્ષભાઈ ગેમ રમવા માંડ્યા હતા ધબધબાટીના. અમારે ભાઈ ડાયરો થયો હોય ભાઈ, વાત પૂછો આનો ફૂલ બ્લોગ આપણી ચેનલ ઉપર આવી ગયો, તમે જોતા આવજો. ધબધબાટી બોલાવી અને ખૂબ મજા કરી. રાત્રે એનો સમય થઈ ગયો, જમી લીધું હતું કમ્પ્લીટ થઈ અને પછી ફટાફટ નીકળી ગયા ફરવા માટે તરવની પાર બાજુ. અને પછી ત્યાં પણ એટલો આનંદ કર્યો, વાત પૂછો મને. વાગી રહ્યા હતા 10 ને 3 અને ફટાફટ નીકળી ગયા હતા, કારણ કે પછી નાક બધું બંધ થઈ જાય. અને આ કે છે આ શું છે કોમેન્ટ કરી દો, ઓકે કે બરોબર. અને પછી લીધી આપણે ટિકિટ મસ્ત મજાની. અને આ બધા તો આગળ એને હાલતા થઈ ગયા હતા, કારણ કે એને ઉતામર હતી એટલે ફટાફટ મારી પાસે ટિકિટ લઈને બધા હાલતા થઈ ગયા, પણ હું હજી બાકી હતો બરોબર. તો ફટાફટથી હું પણ નીકળી ગયો. ને પછી આ બાજુ ફોટો શૂટિંગ હાલવા માંડ્યું હતું. અને મસ્ત મજાનું તમે જુઓ ને તો લાઇટિંગ ને બધું જોરદાર હતું, એટલે ફોટા પણ સારા આવતા, વાંધો નહોતો બરોબર. અને પછી આપણે પહોંચી ગયા સીધા રામ મંદિરે. અને રામ મંદિરે તમે જુઓ ને તો ઘડીક વાર તો એવી ભક્તિ લાગી કે વાત પૂછમાં જો દાંત આવે પણ રોકાતા નથી. અને આ દાદાને મોજ થઈ હતી, એટલે એ માનો ને કે ડિસ્કા કરતા હતો ભાઈ. અને અહીંયા 22,569 દિવસ થયા છે. પછી શું આ છે આપણા પાયલોટો ભાઈ રતુભાઈ, ખૂબ મજા કરાવી છકડો રિક્ષા લઈને, વાત પૂછોમાં. અને પછી આ બાજુ છે ને ગધેડા ગાડી, અરે સોરી ઘોડા ગાડી જાતી તમે જુઓ ને તો મસ્ત મજાનું હતું ગધેડા જેવું પણ. અને પછી આવી ગયા સીધા મામલો મેદાન આવી ગયો. ને પછી આવી ગયા સીધા ગોલા ખાવા. ભાઈ ગોલા ખાઈને તમે જુઓ ને હરિવારો ડાયબો ને આ એક ડાયબો, મોજ છૂટી ગઈ, વાત પૂછોમાં. અને પછીનો જે ગોલો આવશે ને એને તમે સીન જોવો ને તો મોઢામાં પાણી આવી જાય ભાઈ, વાત પૂછોમાં. નેક્સ્ટ લેવલ ગોલા એમ. આવા ઘણી પ્રકારના ગોલા હતા ભાઈ, તમે જુઓ ને તો આમ જોતા તો આનંદ આવવા માંડે યાર. માવો બાવો નાખીને તમે ગોલા બનાવ્યા જોરદાર. પછી થોડી ઘણી કાકાએ વાતો કરી, કારણ કે ગોલા ખાતા હતા બરોબર, ઘડીક વાર વાતો કરી. પણ પછી કાકાએ વાતો કરી થોડી ઘણી. અને ઉપર જો આપણી આઈડી આપેલી એમાં ફૂલ બ્લોગ આવી ગયું, જોતા આવજો.